સ્વયંભૂ નર્મદેશ્વર મહાદેવ પ્રાગટ્ય સ્થાન એટલે કે આ શિવલિંગ સ્વયંભૂ પ્રાગટ્ય સ્થાન મંદિર છે, જેમનું નામ નર્મદેશ્વર મંદિર છે, વેકરિયાપરા છે અને ધારીની અંદર આવેલું છે, રેલવે ટ્રેકની બાજુમાં. તો ચાલો આજે પૂજા અને અર્ચના કરીએ અને દર્શન કરીએ. ખાસ કરીને જે શાંતિપૂર્વક પૂજા અને અર્ચના કરી શકાય તેવું ધારીની અંદર એક સ્વયંભૂ ખૂબ સરસ મહાદેવનું સૌંદર્ય અને ખાસ દેવ જોઈ શકીએ છીએ. રેલવે ગેટની પાસે આ રેલવે છે અને ખૂબ મજાનું, આમ કાંઈ ઘટે નહીં. પાણી બાણીની ખૂબ વ્યવસ્થા સારી છે, બેઠકની પણ વ્યવસ્થા સારી છે. પૂજા અર્ચના શાંતિથી થાય. બરાબર. ઓમ નમઃ શિવાય. 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 મહાદેવ. ઓમ નમઃ શિવાય. 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 હર હર મહાદેવ હર. કલ્પેશભાઈ સિદ્ધપુરા મહાદેવના સાનિધ્યમાં જલાભિષેક કરી અને બિલીપત્ર ચડાવી રહ્યા છે. ખાસ શ્રાવણ મહિનો હોય અને મહાદેવની પૂજા અને અર્ચના ખરેખર કોઈ અહોભાગ્ય વ્યક્તિ હોય એના ભાગ્યમાં હોય છે. તો જે
સ્વયંભૂ નર્મદેશ્વર મહાદેવ મંદિર જે વેકરિયાપરામાં આવેલું છે, રેલવે ફાટકની બાજુમાં, ત્યાં પૂજા અને અર્ચનાનો લાભ લઈ ઘણા જ ધારીના શ્રદ્ધાળુઓ અને ભક્તજનો ખૂબ શ્રાવણ મહિનાનો ઉત્સવ મનાવે છે અને લોકો મહાદેવની પૂજા અને અર્ચના કરે છે. તો હર હર મહાદેવ, હર પાર્વતી પતિ, હર હર મહાદેવ, હર.